અમદાવાદ રિવરફ્રન્ટના છે, જ્યાં કંઈ પણ જોયા જાણ્યા વિના જ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી. ના બસની ઊંચાઈનો વિચાર કરાયો, ના બ્રિજની ઊંચાઈનો, અને તેના કારણે પહેલેથી જ વખતમાં ગાંધી બ્રિજ નીચે બસ ફસાઈ ગઈ. ડ્રાઈવરે બ્રિજ નીચે જ બસ ઊભી રાખી દેવી પડી, કારણ કે બસ છેક બ્રિજને અડી જતી હતી. ડ્રાઈવરે માંડ માંડ બસને બહાર કાઢી. આવું ત્યારે થાય જ્યારે એસી ઓફિસમાં બેસીને અધિકારીઓ ફક્ત આદેશ કરે. કદાચ કોઈએ તેમને રજૂઆત કરી હશે અને તેમને એસી ઓફિસમાં બેઠા બેઠા સહી પણ કરી દીધી હશે. પરંતુ સાહેબ, જરા જમીની હકીકત તો જુઓ. બસ કેવી રીતે આટલી સાંકડી જગ્યામાંથી નીકળી જશે? જ્યારે કોઈ જાગૃત નાગરિકે બસના ડ્રાઈવરને સવાલ કર્યો કે તમે કેમ અહીંથી ડબલ ડેકર લઈ જાઓ છો, તો ડ્રાઈવરે દાવો કર્યો કે તેઓ તો ના જ પાડે છે, પણ તેમના અધિકારી સાંભળતા નથી. સાહેબ કહે છે કે ગમે તે રીતે તું બસ એ બ્રિજ નીચેથી કાઢી લે. ઝાડ બહુ અડી જાય છે. પણ તમને અહીંયાથી લાવવાનું કોઈ કીધું? અરે કાજે હજુ મુહૂર્ત કર્યું છે. ગાડીનું મુહૂર્ત આજે કર્યું? આજ જ કર્યું તો પછી છે. કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં હાલી નહીં ગાડી. હા, કોઈ સંજોગોમાં રિવરફ્રન્ટમાં ગાડી ના હાલે, કારણ કે બે બાજુ ઝાડ હોય, અમે ગાડી વચ્ચે રાખીએ. પણ આ ડબલ ડેકર લઈને તમે શું કામ અંદર ઘૂસી ગયા? અમને તો આજે ઓર્ડર કરી જ ગાડી ચાલુ કરી. પણ તમને ઓર્ડર કર્યો વાત સાચી છે, પણ તમારે રિવરફ્રન્ટમાંથી લાવવાની શું જરૂર એમ? અમે તો ના જ પાડીએ છીએ. તો કોઈએ તમને કીધું? એમનું નામ? પાંડે સાહેબ લખી દો. પાંડે સાહેબે કીધું છે કે રિવરફ્રન્ટમાંથી ડબલ ડેકર લઈ જવાની. હા, જેમ તેમ કરીને રિવરફ્રન્ટ પરથી બસ તો નીકળી ગઈ, પરંતુ અધિકારીઓએ કેમ આ બાબતનો વિચાર કર્યા વિના જ બસ રિવરફ્રન્ટ રોડ ઉપર ઉતારવાનો આદેશ કર્યો, તે મોટો સવાલ છે. મળતી માહિતી પ્રમાણે શહેરના ટુરિઝમ સ્થળો અને ફરવાલાયક સ્થળો પર લોકો જવા માટે પ્રેરાય, તેના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટમાં ડબલ ડેકર બસ શરૂ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. જેને પગલે એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ સાબરમતી રિવરફ્રન્ટમાં શરૂ કરવામાં આવી છે. જો કે આ બસ બ્રિજની નીચેથી પસાર થાય ત્યારે તેની ઊંચાઈ વધારે હોવાના કારણે ઉપરના ભાગમાં માત્ર 1 ફૂટ જેટલી જગ્યા રહે છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે. બ્રિજ આવે એટલે ડ્રાઈવર પણ બસ ડરી ડરીને ચલાવે છે, કારણ કે તેમને ડર લાગે છે કે ક્યાંક બસ અડી જશે, અકસ્માત તો થશે, સાહેબ પણ બોલશે. વળી બસ ધીમી ચાલતી હોવાના કારણે પાછળથી બીજા વાહનોને અકસ્માત થવાની પણ શક્યતા ખૂબ રહેલી છે. વિડીયો વાયરલ થતાં જ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન એ સ્પષ્ટતા કરવી પડી. તેમણે દાવો કર્યો કે બસ ચાલુ કરવાને લઈ હાલમાં ટ્રાયલ લેવામાં આવી રહી છે. જુદા જુદા ડ્રાઈવર સાથે ટ્રાયલ લેવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે બસ ફસાઈ નથી હોતી, પરંતુ ડ્રાઈવરને થયું કે બસ ઉપર અડશે એટલે કંડક્ટર નીચે ઉતરીને બસને બહાર કાઢતા કોઈએ વિડીયો બનાવી વાયરલ કર્યો હશે. ફ્રન્ટ ઉપર ડબલ ડેકર બસ ચલાવવા માટે થઈ અમે 2 દિવસથી ટ્રાયલ ચાલુ છે. એટલે ગઈકાલે એક આખો દિવસ બસ ચલાવી હતી, આજે એક બસ ચલાવી. એના અંદર નવો ડ્રાઈવરને બી અલગ અલગ ડ્રાઈવરો સાથે આપણે કામ કરવાનો પ્રયત્ન કર્યો. તો એમાં આજના જે ડ્રાઈવર હતું એને એવું હશે કે બસ નીચે ભરાઈ હશે, એટલે એણે કંડક્ટરને નીચે ઉતારી બસને ધીરે ધીરે આવવા દીધું. ત્યાં સુધીમાં કોઈક વિડીયો વાયરલ થયો કે ભાઈ આ બસ અંદર ભરાઈ છે, પણ એવું કંઈ થયું નથી. હજી 2 દિવસ માટે આ ટ્રાયલ ચાલુ રહેશે અને પછી એમ રૂટ ઉપર બસ મૂકવી કે નહીં એના માટેનું વિચારેલું છે.